ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણે આજે હનુમાનજીના જન્મની કથા સાંભળીશું. આ હનુમાનજીના જન્મની પૌરાણિક કથા છે. બોલો પવન પુત્ર હનુમાનની જય, બજરંગબલીની જય. મહાવીર હનુમાનજીને ભગવાન શિવનો 11મો અવતાર રુદ્ર અવતાર કહેવાય છે અને એ પ્રભુ શ્રી રામના અનન્ય ભક્ત પણ છે. હનુમાનજી એ વાનર જાતિમાં જન્મ લીધો છે. તેમની માતાનું નામ અંજની છે. તેમના પિતાનું નામ વાનરરાજ કેસરી છે. આ કારણથી જ હનુમાનજીને અંજનાએ અને કેસરી નંદન વગેરે નામથી પણ બોલાવીએ છીએ. હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન જન્મની એક કથા આપણે સાંભળીએ. એકવાર અયોધ્યાના રાજા દશરથ તેમની પત્નીઓ સાથે પુત્રેષ્ઠી હવન કરી રહ્યા હતા. આ હવન પુત્ર પ્રાપ્તિ માટે કરવામાં આવી રહ્યો હતો. હવન સમાપ્તિ પછી ગુરુદેવે પ્રસાદની ખીર ત્રણેય રાણીઓને થોડી થોડી વહેંચી દીધી અને એ સમયે ત્યાં એક સમડી આવી અને એણે ખીરનો એક ભાગ તેની સાથે લઈ લીધો અને લઈને ઉડી ગઈ અને ત્યાં લઈ ગઈ જ્યાં અંજની માતા તપસ્યા કરી રહ્યા હતા. આ બધું ભગવાન શિવ અને વાયુદેવની ઈચ્છા અનુસાર થઈ રહ્યું હતું. તપસ્યા કરતા અંજના માતાના હાથમાં જ્યારે ખીર આવી તો એણે ભગવાન શિવનો પ્રસાદ સમજીને ગ્રહણ કરી લીધો અને આ પ્રસાદના કારણેથી હનુમાનજીનો જન્મ થયો. અને અન્ય કથા અનુસાર એક કથા એવી પણ છે કે એક દિવસ માતા અંજની પર્વતના શિખર ઉપર ઊભા હતા. સૂર્યદેવના તેજની સુંદરતા લીનમાં હતા. સૂર્યદેવના તેજની સુંદરતા એ નિહાળી રહ્યા હતા. એ લીન હતા ત્યારે ત્યાં બહુ તેજ હવા શરૂ થઈ ગઈ. બહુ પવન ફૂંકાયો અને એ પવનમાં હવાના વેગના કારણે એ વેગ એટલો હતો કે અંજનીજીના વસ્ત્ર ઉડવા લાગ્યા. તેમણે વિચાર્યું કે આ જરૂર કોઈ દાનવ કે અસુરની ઉત્દંડતા હોઈ શકે છે. એટલે માતા અંજની બહુ ક્રોધિત થયા અને બોલ્યા કે આ કોણ અભદ્ર છે જે મારા જેવી એક પતિવતા પારાયણ સ્ત્રીનું અપમાન કરવાની ચેષ્ટા કરી રહ્યું છે. ત્યારે તેમની સામે પવનદેવ પ્રગટ થયા અને ક્ષમા માંગવા લાગ્યા. ક્ષમા માંગતા બોલ્યા પવનદેવ કે હે દેવી અંજની, મને માફ કરો અને શાંત થઈ જાઓ. તમારા પતિને જે વરદાન પ્રાપ્ત થયું છે એ અનુસાર તમને મારી સમાન એક શક્તિશાળી પુત્ર થશે. આ વરદાનને પૂરી કરવા માટેથી હું મજબૂર થઈ વિવશ થઈને તમારા શરીરનો મેં સ્પર્શ કર્યો છે. મારા સ્પર્શના માધ્યમથી રુદ્ર દેવતાનો એક અંશ પણ તમારા શરીરમાં પ્રવેશ કરી ચૂક્યો છે. માટે મહાદેવના અવતારના રૂપમાં તમારો પુત્ર આ ધરતી પર જન્મ લેશે. ત્યારે પછી ભગવાન શિવ મહાબલી હનુમાનના રૂપમાં વાનરરાજના ત્યાં જન્મ લીધો હતો. કાર્તિક કૃષ્ણ ચતુર્દશી મહાદશામાં અંજના માતાના ઉદરમાંથી હનુમાનજીનો જન્મ થયો. સૂર્ય ઉદય થતાં જ હનુમાનજીને ખૂબ ભૂખ લાગી. માતા અંજની તેમના માટે ફળ લાવવા માટે ગયા અને આ તરફ લાલ કલરના સૂર્યદેવને જોઈ ભગવાન હનુમાનજી ફળ માનીને હનુમાનજી તેને લેવા માટે આકાશમાં છલાંગ મારી ઉછળીને કૂદકો માર્યો. એ દિવસે અમાસ હોવાના કારણે સૂર્યને ગ્રસવા માટે રાહુ આવ્યો હતો, પરંતુ હનુમાનજીને બીજો રાહુ માનીને તે ત્યાંથી ભાગી ગયો. સૂર્યને ક્યાંક હનુમાનજી ગળી ન જાય આ માટે ઇન્દ્રદેવે ત્યાં પ્રગટ થયા અને તેમણે હનુમાનજી ઉપર વ્રજનો પ્રહાર કર્યો. ઇન્દ્રદેવના આવું કરવાથી પવનદેવ હરેક પ્રાણીની વાયુનો સંચાર રોકી દીધો. પવનદેવ બહુ ક્રોધિત થયા અને વાયુનો સંચાર જ રોકી દીધો સૃષ્ટિમાં. ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા દેવો અત્યંત ભયભીત થઈ ગયા, ગભરાઈ ગયા. ત્યારે બ્રહ્મા આદિ બધા જ દેવો હનુમાનજીને અનેક વરદાન આપવા માટે આવ્યા. પવન પુત્ર હનુમાનનું વરદાન આપવા માટે પવનદેવ પાસે આવ્યા. હનુમાનજી એમની સાથે હતા. બ્રહ્માજીએ અમિત આયુનું વરદાન આપ્યું. ઇન્દ્રદેવે વ્રજથી પ્રતાડિત ન થવાનું, ક્યારેક ક્ષતિ ન પહોંચે એવું વરદાન આપ્યું. સૂર્યદેવે તેમના તેજથી યુક્ત સંપૂર્ણ શાસ્ત્રોના વિષયજ્ઞ થવાનું વરદાન આપ્યું. વરુણે પાશ અને જળથી અભય રહેવાનું વરુણદેવે પાશ અને જળથી અભય રહેવાનું વરદાન આપ્યું. યમરાજાએ યમદંડથી અપવદ અને પાશથી નાશ ન થવાનું વરદાન આપ્યું. કુબેરજીએ શત્રુ
શત્રુ મર્દની ગદાથી નિશંક રહેવાનું વરદાન આપ્યું. શિવજીએ પ્રમદ અને અજય યોદ્ધાઓથી જય પ્રાપ્ત કરવાનું વરદાન આપ્યું. અને વિશ્વકર્માજીએ મયના બનેલા બધા જ એટલે વિશ્વકર્માજીના બનેલા બધા જ પ્રકારના કર, મધ્ય અને અસહનીય અસ્ત્ર શસ્ત્ર તથા યંત્રો વગેરેથી કોઈ પણ ક્ષતિ ન થાય એવું વરદાન આપ્યું. આ પ્રકારે બધા જ વરદાન મેળવીને આગળ જઈને હનુમાનજીએ અમિત પરાક્રમના જે કાર્ય હતા એ બધા જ હનુમાન ભક્તો તો જાણે જ છે, પ્રસિદ્ધ છે. આ હતી હનુમાનજીની જન્મકથા. હનુમાન જયંતીના દિવસે અભિજીત વ્રતમાં હનુમાનજીની પૂજા કરવાનું બહુ શુભ માનવામાં આવ્યું છે. ઉત્તર પૂર્વ દિશામાં એક પાટલા ઉપર લાલ કપડું પાથરીને દેવું અને હનુમાનજીની સાથે ભગવાન શ્રી રામની મૂર્તિ, ફોટો હોય તેની સ્થાપના કરવી. હનુમાનજીને લાલ અને શ્રીરામજીને પીળા ફૂલ અર્પણ કરવા. લાડુ સાથે તુલસી દલ પણ અર્પણ કરવા. પહેલા શ્રીરામનો મંત્ર રામ રામાય નમઃનો જાપ કરો અને પછી હનુ હનુમંતેનો મંત્રનો જાપ કરો. ઓમ હનુ હનુમંતે નમઃ હનુમાનજીના મંત્રનો જાપ કરો. આમ કરવાથી તમારા બધા જ પ્રકારની મુશ્કેલીઓ દૂર થશે અને તમારા પર હનુમાનજીની અસીમ કૃપા વરસશે. તો મિત્રો, આ હતી હનુમાન જયંતીની અત્યંત પાવન પવિત્ર કથા. મિત્રો, જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કોમેન્ટ બોક્સમાં હનુમાનજીનું નામ પણ જરૂર લખજો. આજે આપણે હનુમાન ચાલીસાની રચનાનો અદ્ભુત પ્રસંગ સાંભળીશું. હનુમાન ચાલીસાની રચના ક્યારે અને કોણે કરી હતી? કોણે હનુમાન ચાલીસા લખી હતી? તો મિત્રો, આજનો વિડીયો બહુ જ મહત્વપૂર્ણ છે. તમે પૂરો ધ્યાનથી સાંભળજો. હનુમાન ચાલીસાને મહાન કવિ ગોસ્વામી તુલસીદાસજીએ લખી હતી. હનુમાન ચાલીસા પહેલાં પણ હનુમાનજીની ઘણી બધી ચાલીસા અને સ્તુતિઓ લખવામાં આવી છે, પણ હનુમાન ચાલીસાનું મહત્વ એટલા માટે વધારે છે કે આને વાંચવું અને સમજવું બહુ સરળ છે. અને આ એક ચાલીસામાં હનુમાનજીના સંપૂર્ણ ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે, જેથી હનુમાનજીની ભક્તિ કરવાનું સરળ બની જાય છે. માટે હનુમાન ચાલીસા કરવી ખૂબ જ મહત્વની છે. ભક્તિ કરવાનું સરળ થઈ જાય છે. હનુમાન ચાલીસામાં 40 દોહા છે, માટે તેને ચાલીસા કહેવામાં આવી છે. આ એ સમયની વાત છે જ્યારે આ ધરતી ઉપર રાજા અકબરનું શાસન ચાલી રહ્યું હતું. 1600 આ વાત છે. હનુમાનજીને તો કોણ ન જાણે. હનુમાનજી પૂરા બ્રહ્માંડમાં એક એવા દેવતા છે જેને આપણે યાદ કરીએ અને એ આપણું કામ ન કરે એવું બને નહીં. તો આ ખૂબ જ મજાની વાર્તા છે, સત્ય ઘટના છે. તો પૂરી ધ્યાનથી મિત્રો સાંભળજો. આ એ સમયની વાત છે જે સમયે મહાન સંત ગોસ્વામી તુલસીદાસજી આ પાવન ધરતી પર રહેતા હતા. એ સમયે રાજા અકબરનું રાજ હતું. ઈસવીસન 1600 આ વાત છે. તો એક દિવસ તુલસીદાસજી તેમની કુટિયા, તેમની ઝૂંપડીની બહાર એક ઝાડ નીચે બેસીને રામ નામના જાપ કરી રહ્યા હતા. એ સમયે ત્યાંથી એક સ્ત્રી રસ્તા પરથી ચાલી જતી હતી. એ સમયે એ સ્ત્રીએ જ્યારે ગોસ્વામી તુલસીદાસજીને જોયા તો તેમની પાસે ગઈ અને તેને પ્રણામ કર્યા. તે સ્ત્રી બોલી, પ્રણામ ગોસ્વામી તુલસીદાસજી. તે સ્ત્રીના પ્રણામ સ્વીકાર કરતા જોઈ અને તુલસીદાસજીએ એ સ્ત્રીને અખંડ સૌભાગ્યવતી ભવ એવો એને આશીર્વાદ આપ્યો. તુલસીદાસજીના આવા આશીર્વાદ સાંભળીને તે સ્ત્રી ગભરાઈ ગઈ અને એ સ્ત્રી બોલી ઉઠી કે સ્વામીજી, તમે આ મને કેવો આશીર્વાદ આપી દીધો? એટલે તુલસીદાસજી બોલ્યા કે બેટા, તું આવું કેમ કહે છે? એટલે તે સ્ત્રી બોલી કે સ્વામી, મારા પતિનું તો આજે મૃત્યુ થઈ ગયું છે અને હું ત્યાં એમની પાસે જ જઈ રહી હતી. તમને જોયા એટલે મેં તમને પ્રણામ કરવા માટે આવી. તમારો આ આશીર્વાદ તો મારા માટે વ્યર્થ છે. એ સ્ત્રીની વાત સાંભળીને તુલસીદાસજી બોલ્યા કે તારા હૃદયમાં સંતો માટે શ્રદ્ધા છે, વિશ્વાસ છે, આદર સત્કાર છે. તો આવી પણ વિકટ પરિસ્થિતિ તારા ઉપર હતી. તારા પતિનું મૃત્યુ થઈ ગયું હતું, છતાં એ પરિસ્થિતિમાં તે મારી પાસે આવી અને મને પ્રણામ કર્યા, એક સંતને પ્રણામ કર્યા. બેટા, સંતોનો આપેલો આશીર્વાદ ક્યારેય નિષ્ફળ નથી થતો. બેટા, જો તને સંતો પર શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો તારા પતિનું શબ મારી પાસે લઈ આવ.
તે સ્ત્રી બોલી, સારું ગોસ્વામીજી, જેવી તમારી આજ્ઞા. હું હમણાં જ મારા પતિના શબને લઈને તમારી પાસે આવું છું. ગોસ્વામી તુલસીદાસજીની આજ્ઞા લઈને એ સ્ત્રી ત્યાંથી ચાલી ગઈ એના પતિનું શબ લેવા માટે. થોડી વાર પછી તે તેના પતિના શબને લઈને તુલસીદાસજી પાસે આવી અને બોલી, ગોસ્વામી તુલસીદાસજી, તમારા કહેવા મુજબ હું મારા પતિનું શબ લઈને આવી છું. હવે કહો સ્વામીજી, શું આજ્ઞા છે મારી માટે? તુલસીદાસજી બોલ્યા, બેટા, તું ચિંતા ના કર. શ્રી રામ પ્રભુ બધું જ સારું કરશે, બધા જ સારાવાના થશે. પ્રભુ શ્રી રામ સંતોની વાણી અને તારા સંતો પરનો વિશ્વાસ જે છે એની લાજ જરૂર રાખશે. તે સ્ત્રીના પતિના મૃત્યુના કારણે ગામમાં બધા જ લોકો ભેગા થઈ ગયા હતા. ભેગા થઈને બધા ટોળું વળીને ઊભા હતા. તુલસીદાસજી બોલ્યા, ગામના લોકોને કહે છે કે મારી તમને બધાને એક વિનંતી છે કે આપણે બધા જ મળીને રામ નામનું કીર્તન કરીએ. એટલે એક વ્યક્તિ બોલ્યો, ગોસ્વામીજી, તમે આ શું કહી રહ્યા છો? આ વ્યક્તિ તો મરણ પામ્યો છે, મૃત્યુ થઈ ગયું છે. હવે આ કેવી રીતે જીવતો થઈ શકે? એટલે તુલસીદાસજી બોલ્યા કે વધુ કરનારો તો મારો રામ છે. તમે પ્રભુ શ્રી રામ પર વિશ્વાસ અને શ્રદ્ધા રાખો. તમે બધા રામ નામ બોલો, રામ નામનું કીર્તન કરો. કળયુગ માત્ર નામ આધાર છે. કલયુગ કેવલ નામ આધારા, સુમિર સુમિર નર ઉતરહી પારા. મારી તમને લોકોને માત્ર એટલી જ વિનંતી છે કે ભગવાન રામ નામના જાપ કરો. તુલસીદાસજીની આજ્ઞા માનીને બધા જ લોકો રામ નામનું કીર્તન કરવા લાગ્યા. રામ રામ જય રાજા રામ, રામ રામ જય સીતારામ, રામ રામ જય રાજા રામ, રામ રામ જય સીતારામ. બધા જ લોકો આવી રીતે મળીને શ્રી રામ ભગવાનનું કીર્તન કરવા લાગ્યા. રામ નામના પ્રભાવથી એ સ્ત્રીનો પતિ રામ નામ બોલતો બોલતો ઉઠીને બેસી ગયો. તે મરેલો વ્યક્તિ જીવતો થયો. હવે આ મરણ પામેલા વ્યક્તિને જીવતો જોઈને બધાની તો આંખો ફાટી રહી. આંખો બધાની ચોંકી ગઈ. બધા આશ્ચર્ય પામ્યા. બધાને એમની પોતાની આંખ પર વિશ્વાસ નહોતો થયો કે અમે શું જોઈ રહ્યા છીએ કે એક મરણ પામેલો વ્યક્તિ જીવિત થયો. એટલામાં તો તે સ્ત્રીનો પતિ ઊભો થઈને તુલસીદાસજીને પ્રણામ કરવા લાગ્યો અને બોલ્યો, ગોસ્વામીજી, પ્રણામ. તમે મને જીવનદાન આપ્યું છે, મને નવું જીવન આપ્યું છે અને મારા પરિવાર ઉપર બહુ મોટી કૃપા કરી છે. ખબર નહીં મારા મરી ગયા પછી મારા પરિવારનું શું થાત. તમારો બહુ બહુ ધન્યવાદ ગોસ્વામીજી. તુલસીદાસજીના આ ચમત્કારની ઘટના દૂર દૂર સુધી ફેલાવા લાગી. બધે જ તુલસીદાસજીના ચમત્કારની વાતો થવા લાગી. તુલસીદાસજીના આ ચમત્કાર વિશે એ સમયના બાદશાહ અકબરને ખબર પડી તો અકબરે તુલસીદાસજીને મહેલમાં લાવવાનો આદેશ આપ્યો. અકબરના સૈનિકો આવ્યા અને તુલસીદાસજીને કહે છે કે તમને અમારા રાજાએ મહેલમાં બોલાવ્યા છે. તુલસીદાસજી બોલ્યા, પણ કેમ? તમારા બાદશાહે મને શું કામ બોલાવ્યો છે? એટલે સૈનિકો બોલ્યા કે આ અમારા બાદશાહનો હુકમ છે, તમારે અમારી સાથે મહેલમાં આવવું જ પડશે. તુલસીદાસજીને અકબરની સામે લઈ જવામાં આવે છે. તુલસીદાસજીને જોઈને અકબર બોલ્યા, અચ્છા, તો તમે છો તુલસીદાસજી. મેં તમારા ચમત્કાર વિશે બહુ ચર્ચા સાંભળી છે, બહુ સાંભળ્યું છે. હવે તમે અમને તમારા ચમત્કાર બતાવો, અમે પણ જોઈએ કે તમે કેવા ચમત્કારિક સંત છો. તુલસીદાસજી બોલ્યા, અરે તમે આ શું કહી રહ્યા છો? હું એક સાધારણ વ્યક્તિ છું, મને કોઈ ચમત્કાર નથી આવડતો. અકબર બોલ્યો, પણ મેં તો તમારા વિશે બહુ વાતો સાંભળી છે. તમારા ચમત્કાર વિશે મેં ઘણી ચર્ચાઓ સાંભળી છે. ચમત્કાર બતાવો, નહીં તો કારાગારમાં નાખી દઈશ. પણ તુલસીદાસજીએ કોઈ ચમત્કાર બતાવ્યું નહીં અને ચમત્કાર ન બતાવવાના કારણે તુલસીદાસજીને અકબરે કારાગારમાં જેલમાં પૂરી દેવાનો આદેશ આપ્યો. એટલે એમના સૈનિકોએ કારાગારમાં લઈને જેલમાં પૂરી દીધા. હવે તુલસીદાસજી કારાગારમાં બંધ થઈ ગયા. તુલસીદાસજી મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યા કે હે રામ, આ તમારી કેવી લીલા છે. હે પ્રભુ, મને કારાગારનું કોઈ દુઃખ નથી, પણ પ્રભુ, જે હું તમારી નિત્ય સેવા કરું છું એ સેવા હું નહીં કરી શકું
તમારી સેવા ન કરવાનું મને બહુ દુઃખ થાય છે. તુલસીદાસજી પર આવું સંકટ આવી પડ્યું. તુલસીદાસજી પર જ્યારે આવું સંકટ આવ્યું હતું ત્યારે તુલસીદાસજીએ કારાગારની અંદર જ હનુમાન ચાલીસાની રચના કરવાનું આરંભ કર્યું, શરૂઆત કરી. હનુમાન ચાલીસા કારાગારમાં રચવામાં આવી. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર, બરનવર ખુબર વિમલ જશુ જોદાયક ફલ ચાર, બુદ્ધિહીન તેનું જાનિકે સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહે હરહુ કલેશ વિકાર. જેવી જ તુલસીદાસજીએ હનુમાન ચાલીસાની રચના પૂરી કરી એવા જ હનુમાનજી તુલસીદાસજીની પાસે કારાગારમાં એમની સામે પ્રગટ થયા. તુલસીદાસજી ઉપર કૃપા કરી અને પૂરા કારાગારમાં બહુ બધા સેંકડો વાંદરાઓ આવ્યા અને કારાગારને ઘેરી લીધી. કારાગારમાં બધા સૈનિકો ઉપર હુમલો કર્યો. સૈનિકો પર બહુ હુમલો કર્યો અને એનો જીવ બચાવવો મુશ્કેલ થઈ ગયો. સૈનિકો બોલ્યા કે આટલા બધા વાનરો ક્યાંથી આવી ચડ્યા? આ તો આપણા પર હુમલો કરી રહ્યા છે, આપણને મારી નાખશે. આપણે આ સમાચાર બાદશાહ અકબરને જઈને આપવા જોઈએ. ત્યારે સૈનિકો મહેલમાં અકબર પાસે આવ્યા. મહેલમાં આવીને કહેવા લાગ્યા કે સૈનિકો મહેલમાં આવી અને વાનરોની બધી જ ઘટના બાદશાહ અકબરને સંભળાવી રહ્યા છે. સૈનિકો બોલ્યા, બાદશાહ અકબર, તમે એક સંતનો ચમત્કાર જોવા માંગતા હતા ને, તો જોઈ લો ચમત્કાર. સેંકડો વાંદરાઓ કારાગારમાં આવ્યા છે અને સૈનિકો પર હુમલો કરી રહ્યા છે. આનાથી મોટો ચમત્કાર શું હોઈ શકે? બાદશાહ અકબર, જો તમે બધા જ સૈનિકોનો જીવ બચાવવા માંગો છો તો ગોસ્વામી તુલસીદાસજીને રિહા કરો, એમને આઝાદ કરી દો, છોડી દો કારાગારમાંથી. પછી અકબરને એની ભૂલ સમજાઈ ગઈ, એને અહેસાસ થયો અને પછી તેણે તુલસીદાસજીને છોડી દેવાનો આદેશ આપ્યો. સૈનિકોએ તુલસીદાસજી પાસે ગયા અને તુલસીદાસજીને કારાગારમાંથી છોડી દીધા. તો મિત્રો, આવી રીતે હનુમાન ચાલીસાની રચના થઈ હતી. તુલસીદાસજીએ આવી વિકટ પરિસ્થિતિમાં જેલમાં રચના કરી હતી હનુમાન ચાલીસાની. તો મિત્રો, જો મારી આ માહિતીનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. હનુમાનજીના જયંતીના આ પવિત્ર દિવસે આપણે હનુમાનજીના 12 નામનો મહિમા સાંભળીશું. હનુમાનજીનો મહિમા અત્યંત પુણ્યશાળી કથા. હનુમાનજી અમર છે મિત્રો. ચિરંજીવી દેવ એવા હનુમાનજીની આરાધના સર્વોત્તમ સર્વશ્રેષ્ઠ છે. રામચરિત માનસમાં આ વાતનું વર્ણન કરેલું છે કે કળિયુગમાં માત્ર નામ આધારા ભગવાન શ્રી હરિનું રામનું નામ સ્મરણ કરવા માત્રથી જ સર્વ કાય કષ્ટ અશુભતાનો નાશ થાય છે તથા ભગવાન શ્રી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે. માટે શ્રીરામ નામ પણ સર્વશ્રેષ્ઠ છે. કળિયુગમાં હનુમાનજીનો પ્રભાવ અતિશય છે. અતિશય પ્રભાવશાળી દેવતા છે હનુમાનજી. અને હનુમાનજીનું સ્મરણ કરવા માત્રથી જ સર્વ કામ બની જાય છે, સર્વ દુઃખ નષ્ટ પામે છે, સર્વ વિઘ્ન ટળે છે, આધિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. કોઈ બાધા હોય, લૌકિક અલૌકિક કે કોઈ પણ હોય તે પણ નાશ પામે છે. પ્રભુ શ્રી રામ પ્રત્યે હનુમાનજીની અગાધ શ્રદ્ધા છે. માટે હનુમાનજીને અષ્ટસિદ્ધિ નવનિધિની પ્રાપ્તિ થઈ છે. આ અષ્ટસિદ્ધિ અને નવનિધિના કલ્યાણદાતા હનુમાનજી છે, જે અત્યારે કળિયુગમાં જે કોઈ હનુમાનજીની આરાધના કરે છે તેના માટે ખૂબ કલ્યાણકારક છે. કળિયુગમાં રામ ભક્ત હનુમાનજીના 12 મંત્ર 12 નામનો મહિમા ખૂબ જ અદ્ભુત છે. જે આ નામોનું સ્મરણ કરે છે એનું સર્વ કામ, સર્વ મનોકામના, સર્વ કષ્ટ તકલીફો દૂર થાય છે. જે આ નામોનું સ્મરણ કરવા માત્રથી જ દરેક તકલીફ, બાધા, સમસ્યા, ઉપાધિઓનો નાશ થાય છે અને હનુમાનજીની કૃપા મળે છે. એ નામ આપણે જાણી લઈએ કે હનુમાનજીના એ 12 નામ કયા છે. તો મિત્રો, ધ્યાનથી સાંભળજો. પહેલું નામ છે હનુમાનજી, બીજું નામ છે અંજની સુત, ત્રીજું નામ છે વાયુપુત્ર, ચોથું નામ છે મહાબલ, પાંચમું નામ છે રામેષ્ઠ,
છઠ્ઠું નામ છે ફાલ્ગુન સખા, સાતમું નામ છે પિંગાક્ષ, આઠમું નામ છે અમિત વિક્રમ, નવમું નામ છે ઉદ્ધવ ત્રિક્રમણ, 10મું નામ છે લક્ષ્મણ પ્રાણદાતા, 11મું નામ છે સીતા શોક વિનાશક, 12મું નામ છે દસગ્રીવ દર્પહા. આ 12 નામનો ઉત્તમ શ્રેષ્ઠ મહિમા છે. આ 12 નામ ઉત્તમ શ્રેષ્ઠ કહેવાયા છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો આપણે જોઈએ તો આપણી કુંડળીમાં 12 ખાના હોય છે અને 12 ખાનામાં જુદી જુદી જગ્યાએ 9 ગ્રહો વિદ્યમાન હોય છે. ભગવાન હનુમાનજીના આ 12 નામનું સ્મરણ કરવાથી કુંડળીના બધા જ ગ્રહોને શુભ પરિણામ પ્રાપ્ત થાય છે, શુભ ફળ મળે છે અને જીવનમાં સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. હનુમાનજીના આ 12 નામો આખું વર્ષ જપવાથી આખું વર્ષ સારું રહે છે, આખું વર્ષ ફળદાયી રહે છે. મહાબલી આ 12 નામ, મહાબલીના આ 12 નામના ઉચ્ચારણ કરવાથી વર્ષોથી ચાલી આવતી તકલીફો દુઃખો પણ દૂર થાય છે. મિત્રો, તો જાણીએ કે આ સંકટ મોચન હનુમાનજીના આ નામો કેવી રીતે કઈ કઈ સમસ્યાને દૂર કરે છે. તો સૌપ્રથમ આપણે હનુમાનજીના 12 નામનો મહિમા જાણીએ કે દીર્ઘાયુ મેળવવા માટે હોય છે. હનુમાનજીના આ 12 નામ ક્યારે કેવી રીતે જપવા જોઈએ? તો રોજ સવારે ઉઠીને પ્રાતઃકાળે ઉઠીને હનુમાનજીના આ 12 નામને 11 વાર જપવા જોઈએ. આમ કરવાથી દીર્ઘાયુ મળે છે, બધી જ સમસ્યાનો હલ થાય છે. બીજું કે ધનવાન બનવા માટે હનુમાનજીના આ 12 નામનું ઉચ્ચારણ કેવી રીતે કરાય તે જાણીએ. તો હનુમાનજીના આ 12 નામનો મહિમા અનંત છે, પરંતુ બપોરના સમયે આપણે ઘરે હોઈએ, બહાર ઓફિસમાં જ્યાં પણ હોઈએ, ગમે તે સ્થળે ગમે તે જગ્યાએ હોઈએ, ગમે ત્યાં સ્થાને હોઈએ, તો આ 12 નામનો બપોરના સમયમાં બોલવામાં આવે તો ભક્તોના જીવનમાં ધન સંબંધિત કોઈ પણ કમી રહેતી નથી, કોઈ પણ સમસ્યા રહેતી નથી. ગરીબી દરિદ્રતા હશે તો પણ દૂર થઈ જશે. આના સિવાય એટલે કે રોકાયેલું ધન પણ ફરી આપણને પાછું મળી જાય છે, કે અટકેલું રોકાયેલું ધન હોય એ પણ પાછું મળે છે. હનુમાનજીના આ 12 નામ લેવાથી પણ કર્જ કે દેવામાંથી પણ મુક્તિ મળે છે. ત્યાર પછી આ 12 નામ લેવાથી ઘરમાં કલેશ હોય, ગૃહ કલેશ કકળાટ હોય, ઘરમાં પરિવારમાં અશાંતિ હોય, તો આ 12 નામ લેવાથી ઘરમાં શાંતિ મળે છે, ગ્રહ શાંત થાય છે અને આપણા ઘરમાંથી કકળાટ ચાલ્યો જાય છે. સ્ત્રી કે પુરુષ હોય, જ્યારે જીવનમાં પારિવારિક કલેશ હોય, તેવા મહાદેવ ભગવાનના હનુમંતના જો આ 12 નામનું સ્મરણ કરવામાં આવે, સંધ્યા કાળે જો આ સ્મરણ કરવામાં આવે 12 નામ, તો પરિવારમાં સુખ શાંતિ રહે છે. હનુમાનજીના 12 નામનો મહિમા એ પણ જાણીએ કે ભય અને શત્રુતામાંથી રક્ષા મેળવવા માટે હનુમાનજીના આ 12 નામ બોલવા જોઈએ. જો કોઈ શત્રુ વધારે હાવી થયો હોય, જીવનમાં દુશ્મનોથી પરેશાનીઓ હોય, તો હનુમાનજીના આ 12 મંત્ર સંજીવની બુટ્ટીનું કામ કરે છે. હનુમાનજીના આ 12 પવિત્ર